મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરવાના છે ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર નેક્સ્ટ આગળના ટોપિકની. જે ટોપિક આપણી પાસે જે છે એ ચર્ચા કરી રહ્યા છે આપણે, એ ટોપિક ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર પ્રાઇસ રિજિડિટીનો પોઈન્ટ છે. તો પ્રાઇસ રિજિડિટીમાં આપણી પાસે છે ઇવેલ્યુએટ ધ પ્રાઇસ રિજિડિટી ઓર રિજિડિટી ફિક્સ ઓર ધ પ્લેજ એક્સચેન્જ રેટ સિસ્ટમ. તો આપણી પાસે છે કે અંડર ધ રિજિડિટી ફિક્સ સિસ્ટમ ઓર ધ પ્લેજ એક્સચેન્જ રેટ સિસ્ટમ there is a complete government intervention in the foreign exchange market. એટલે વિદેશી બજારમાં વિદેશી હુંડિયામણનું જ્યારે બજાર છે ત્યાં સરકારનો સંપૂર્ણ અંકુશ હોય છે. એન્ડ ધ એક્સચેન્જ રેટ ઇઝ ફિક્સ એટ ધ ગિવન ઇક્વિલિબ્રિયમ લેવલ. અને જે વિનિમય દર નક્કી હોય છે એને ફિક્સ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને ચોક્કસ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. This involves a buffer stock operation. આના માટે સરકાર દ્વારા શું કરવામાં આવે છે? એક બફર સ્ટોક એટલે અનામત રાખવામાં આવે છે વિદેશી નાણાંના જથ્થા. In this system, government tries to stabilize the prices of the foreign exchange at the given equilibrium rate. સરકાર પ્રયત્ન કરતી હોય છે કે જે વિદેશી હુંડિયામણનો દર નક્કી કર્યો છે, સ્ટેબિલાઇઝ કર્યો છે, એ સ્ટેબિલાઇઝ એના એ જ દર પર સ્થિર રહે. એન્ડ ધીસ ઇઝ ડન બાય, આવું ક્યારે કરી શકાય છે? સેલિંગ ધ ફોરેન એક્સચેન્જ when there is too much demand for it in the market. બજારમાં જ્યારે વિદેશી હુંડિયામણની માંગ વધારે હોય તે વખતે વિદેશી હુંડિયામણ વેચી દેવામાં આવે છે. અને અધરવાઇઝ બીજો ઓપ્શન છે કે બાઇંગ ધ ફોરેન એક્સચેન્જ, ખરીદી લેવામાં આવે છે વિદેશી હુંડિયામણ when there isn't too much supply of it in the market. એટલે કે બજારની અંદર જ્યારે વધારે પડતો નાણાંનો પુરવઠો હોય, વિદેશી હુંડિયામણનો પુરવઠો હોય ત્યારે ખરીદી લેવામાં આવે છે. It is shown in the given following figure. આકૃતિમાં એ વસ્તુ ઉલ્લેખ કરેલી છે. In the both the figures, demand and supply are original pound demand curve and the pound supply curve respectively. અહીં આગળ માંગ અને પુરવઠો જે બંને આપેલા છે એ તમને ઓરિજિનલ ડિમાન્ડ કર્વ અને સપ્લાય કર્વ આપેલા છે. The intersections of each other at the point A, એ પોઈન્ટ પર બંને એકબીજાને છેદે છે. So D is equal to S, એટલે કે demand is equal to supply at this point A, and this is the original equilibrium position. અને આ એનું મૂળ સ્વરૂપ છે અથવા તો જેને સમતુલા સ્વરૂપ કહી શકાય. This determines the equilibrium rate R0. અહીંયા આગળ આપણો વિનિમય દર જે છે એ R0 સ્થિર રહે છે. And government wants to maintain this exchange rate forever. અને સરકાર એવો પ્રયત્ન કરે છે કે આ વિનિમય દર કાયમ માટે ટકી રહે. તો એના માટે સૌથી પહેલા ડેફિસિટ બેલેન્સ ઓફ પેમેન્ટ હોય ત્યારે શું કરી શકાય એ આપણે જોઈએ આકૃતિ દ્વારા. Now, if due to some reasons, if there is an either rightward shift of the pound demand curve, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પાઉન્ડની જે ડિમાન્ડ કર્વ છે D1 DD આપેલી છે, એ જો D1 તરફ શિફ્ટ થઈ જાય એટલે કે પાઉન્ડની માંગ વધી જાય, બરાબર, which shows increasing in demand of pound, કે જે દર્શાવે છે કે પાઉન્ડની માંગ બજારમાં વધી ગઈ છે. અથવા એવું થઈ શકે કે પાઉન્ડનો પુરવઠો છે બજારમાં ઘટી જાય, that's leftward shift in the pound supply curve from S to S1, which shows decreasing in supply of pound. જે પાઉન્ડનો પુરવઠો છે એ ઘટી જાય છે બજારમાં. એવું બની શકે જ્યારે પણ પુરવઠો ઘટે કે વધે, બરાબર છે, બંને સંજોગોની અંદર જો વધશે તો રાઇટવર્ડ શિફ્ટ આવશે, બરાબર, ઇન્ક્રીઝિંગમાં રાઇટવર્ડ શિફ્ટ અને ડિક્રીઝિંગમાં લેફ્ટવર્ડ શિફ્ટ. તો અહીંયા આગળ તમને ઉલ્લેખ કરેલો છે સેકન્ડ પોઈન્ટની અંદર, with this exchange rate rise from R0 to R1. એટલે કોઈ પણ સિચ્યુએશન ઊભી થઈ, either increase in demand, that is D to D1. ઓકે, તો ડોટેડ લાઈન તમને આપેલું છે ઇન્ટરસેક્શન, દેટ ઇઝ S અને D1 નું ઇન્ટરસેક્શન તમને જ્યાં આપ્યું છે એ પોઈન્ટ તમને આપ્યો છે. એ પોઈન્ટ તમારા માટે R1 એક્સચેન્જ રેટ ડિસાઇડ કરી લેશે. ઓર ડિમાન્ડ એઝ ઇટ ઇઝ રહી અને સપ્લાયમાં કોઈ ચેન્જીસ થયો, દેટ ઇઝ લેફ્ટવર્ડ શિફ્ટ ઇન ધ સપ્લાય કર્વ, બરાબર છે, તો ડિમાન્ડ કર્વ D અને S1 જ્યાં ઇન્ટરસેક્શન થશે ત્યાં પણ R1 એક્સચેન્જ રેટ થશે. તો વિથ ધ એક્સચેન્જ રેટ રાઇઝ ફ્રોમ R0 to R1, this shows the foreign currency appreciate. આ બંને સંજોગોમાં વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું જે છે એનું એપ્રિશિએશન થશે એન્ડ હોમ કરન્સી ડેપ્રિશિએશન, અને પોતાના દેશના નાણાંનું અવમૂલ્યન થશે. This allowed under the flexible exchange rate system. This is allowed under the flexible exchange rate system. Flexible exchange rate system ની અંદર આ વસ્તુ માન્ય છે. But under the rigid exchange rate system, government wants to maintain R0 exchange rate. પણ રિજિડ સિસ્ટમ જે છે એ ફિક્સ એક્સચેન્જ રેટ સિસ્ટમની અંદર સરકાર એવું ઈચ્છે છે કે જે વિનિમયનો દર છે એ R0 જ રહે. એના માટે તમને આપ્યું છે કે however at the R0 exchange rate ટકાવી રાખવા માટે
demand for pound is more than the supply of pound by A to B. રાઈટ, એટલે કે જેટલું અહીંયા તમને આપેલું છે કે A to B જે ગેપ આપેલી છે, એટલે કે જેટલી ડિમાન્ડ વધી છે એટલો જ આપણે શું કરવો પડશે, પુરવઠો વધારવો પડશે. The demand for pound is more than the supply of pound by AB, as in case rightward shift in a pound demand curve. કેમ કે pound demand curve rightward shift થાય છે. Or the supply of the pound is less than the demand of pound. અથવા તો બીજી ભાષામાં કહીએ તો ડિમાન્ડ એઝ ઇટ ઇઝ છે ને S1 આપ્યું છે, એટલે ડી અને S1 જે ઇન્ટરસેક્શન છે એ પોઈન્ટ સી છે, બરાબર છે. ઇટ મીન્સ આપણે અહીંયા આગળ એ થી સી ની જે ગેપ જે છે ડેફિસિટ છે એ ફિલ કરવી પડશે, as the case in a leftward shift of the pound supply curve. Now, therefore, the government has to sell the foreign exchange. બરાબર છે. જ્યારે પણ એવું લાગે સરકારને કે ભાઈ એક્સચેન્જ રેટ વધી રહ્યો છે, તો સરકારનું કામ હશે કે આ વિદેશી હુંડિયામણના દરને સ્થિર રાખવા માટે, રિજિડ અથવા તો ફિક્સ રાખવા માટે. તો એ થી બી જેટલી ડેફિસિટ આવી તો ગવર્મેન્ટ શું કરવામાં આવે છે કે એ થી બીની ડેફિસિટ કે એ થી સીની જે ડેફિસિટ છે એટલી ગવર્મેન્ટ સેલ અથવા પરચેસ કરી લેશે. તો એ લખેલું છે કે ગવર્મેન્ટ ટુ સેલ ધ ફોરેન એક્સચેન્જ that is pound of that amount A to B or A to C. And by selling the pounds in the foreign exchange market માં જે foreign exchange market ની અંદર pound sell કરીને government can fill this foreign exchange gap. A foreign exchange gap fill up કરી દેશે. And thus at the exchange rate is maintained to R0 level, અને R0 level પર exchange rate stable થઈ જશે. ત્યાર પછી જો સરપ્લસ આપેલું હોય તો સરપ્લસમાં શું કરી શકાય? આપણે ડેફિસિટ પોઈન્ટમાં જોયું તો જો સરપ્લસની આકૃતિમાં આપણે જોઈએ તો સરપ્લસ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ હોય તો નાવ ઇફ ડ્યુ ટુ સમ રીઝન્સ દેર ઇઝ આઈધર અ રાઇટવર્ડ શિફ્ટ ઇન અ સપ્લાય પાઉન્ડ સપ્લાય કહો. પાઉન્ડ સપ્લાય કહો એટલે પાઉન્ડ ઇન્ક્રીઝ થાય છે, તો આપણી પાસે S to S1 આપેલું છે, રાઇટવર્ડ શિફ્ટ આપેલું છે from S to S1 which shows the increasing supply of pound, જે બતાવે છે કે પાઉન્ડનો સપ્લાય વધી ગયો છે. ઓર અથવા બીજો ઓપ્શન આપ્યું છે એ લેફ્ટવર્ડ શિફ્ટ ઓફ ધ પાઉન્ડ ડિમાન્ડ કર્વ, બરાબર ને. પાઉન્ડ ડિમાન્ડ કર્વ જે આપેલો છે ડીડી, એની જગ્યા પર D1 લેફ્ટવર્ડ શિફ્ટ થઈ જાય છે, that is from D to D1 which shows a surplus decrease in demand for the pounds. એટલે અત્યારે ઇક્વિલિબ્રિયમ ડી અને એસ જે ઇન્ટરસેક્શન છે ત્યાં તમારી પાસે પોઈન્ટ એ છે. ઇફ there is an increase in supply તો રાઇટવર્ડ શિફ્ટ થશે S1 તો એક્સચેન્જ રેટ તમારી પાસે આપણને આપેલો છે કે that is D and S1, તો અહીંયા આગળ તમારી પાસે આવી જશે ને એક્સચેન્જ રેટ વિલ બી ડિક્રીઝ, તો R1 થઈ જશે. સેમ વે જ્યારે તમારી પાસે ડીડી ડિમાન્ડ જે કર્વ છે એ શિફ્ટ થશે લેફ્ટવર્ડ, બરાબર છે. તો ઇન્ટરસેક્શન પોઈન્ટ એસ અને D1 નું ઇન્ટરસેક્શન પોઈન્ટ તમને અહીંયા આગળ મળશે, ડોટેડ લાઇન પર આપેલું છે, R1 મળશે. એ બંને સંજોગોમાં એક્સચેન્જ રેટ ઘટી જશે. બટ ધ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ સ્ટેબલ ધીસ એક્સચેન્જ રેટ. જો સરકારને સ્ટેબલ રાખવું હશે એક્સચેન્જ રેટ તો સરકાર શું કરશે, એને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરશે. તો કેવી રીતે પ્રયત્ન કરશે એ આપણને આકૃતિમાં જ આપેલું છે. A leftward shift in the pound demand curve from D to D1 which shows a decreasing in demand of pounds. જે ડિમાન્ડ છે ઘટી ગઈ છે એવું બતાવ્યું છે. Now, with the exchange rate falls from R0 to R1, જો એક્સચેન્જ રેટ ઘટી ગયો, this shows the foreign currency depreciate, એટલે વિદેશી હુંડિયામણની ડેપ્રિસિએશન થયું, એનું મૂલ્યાંકન ઓછું થયું. એન્ડ હોમ કરન્સી એપ્રિશિએટ, આપણા દેશનું જે મૂલ્ય છે એ મૂલ્ય વધી ગયું છે. એન્ડ ધીસ અલાઉડ ધ અંડર ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ સિસ્ટમ, અને ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ સિસ્ટમ અલાઉડ છે. બટ અંડર ધ રિજિડ ફિક્સ એક્સચેન્જ રેટ સિસ્ટમ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ મેન્ટેન R0 એક્સચેન્જ રેટ. સરકારનો પ્રયત્ન હંમેશા એવો રહેશે રિજિડ સિસ્ટમમાં કે R0 જ મેન્ટેન રહી શકે. તો એના માટે આપેલું છે ધ R0 એક્સચેન્જ રેટ ટકાવવા માટે the supply of pound is more than the demand of pound by A to B. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે ડિમાન્ડ આપેલી છે ડી અને S1, તો ગેપ આવશે AB જેટલું સરપ્લસ. So supply of the pound is more than the demand of the pound by A to B, as in case of the rightward shift of the pound curve, pound supply curve, and the demand for this pound is less than the supply of pound by A to C, as in case of the leftward shift. બરાબર, લેફ્ટવર્ડ શિફ્ટ થયું તો આપણી પાસે A to C નો ગેપ આવશે. તો રાઇટવર્ડ અને લેફ્ટવર્ડ બંને સંજોગોમાં A to B અને A to C સરપ્લસની સિચ્યુએશન ક્રિએટ થાય છે. તો therefore the government has to buy the foreign exchange, that is the pounds of that amount.
એટલે એ થી બી જેટલી ગેપ ફિલ કરવા અથવા એ થી સી જેટલી ગેપ ફિલ કરવા માટે સરકારે શું કરવું પડશે? ફોરેન એક્સચેન્જ ખરીદવું પડશે. By buying the pounds from the foreign exchange market, government can remove the excess quantity of the pound. બજારમાંથી જે વધારાનું જે નાણું છે, વધારાનું જે ફોરેન એક્સચેન્જ છે, પાઉન્ડ્સ છે, એ આપણે પાછા લઈ લઈશું. Thus, exchange rate is maintained at R0 level અને એક્સચેન્જ રેટ આપણો R0 લેવલ પર મેન્ટેન રહેશે. તો અહીંયા આગળ આ ટોપિકની અંદર આપણે ચર્ચા કરી હતી. રિજિડ ફિક્સ પ્લેજ સિસ્ટમ જે આપણને આપી છે એનું કન્ક્લુઝન લખીએ તો ઇન ધીસ વે under the rigid fixed exchange rate, the government will preserve the equilibrium exchange rate at the fixed level. સરકાર એવો પ્રયત્ન કરે છે કે ફિક્સ લેવલ પર એક્સચેન્જ રેટ ટકી રહી શકે. By selling the foreign exchange when there is an excess in demand for it, બજારમાં જ્યારે એની માંગ વધારે હોય તો એવા સંજોગોમાં એને સેલ કરી દેવામાં આવે. By buying the foreign exchange when there is an excess of supply, ત્યારે બજારમાં પુરવઠો વધારે હોય વિદેશી હુંડિયામણનો ત્યારે એને ખરીદી લેવામાં આવે. Thus, the balance of payment deficit and surplus are settled through accommodating transactions. તો accommodating transaction આધાર પર આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે. એના ફાયદા આપેલા છે કે રિજિડ ફિક્સ સિસ્ટમ જે આપી છે, પ્લેસ સિસ્ટમ આપી છે, એના પહેલો ફાયદો આપ્યો છે ઇટ એન્શ્યોર ધ સ્ટેબલ એક્સચેન્જ રેટ, કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે એક્સચેન્જ રેટ છે સ્ટેબલ જોવા મળે છે. ઇટ ક્રિએટ એન એટમોસ્ફિયર ફોર ધ સ્મૂથ ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ કેપિટલ ફ્લો, કે કેપિટલ ફ્લો અને ઇન્ટરનેશનલ ટ્રેડ જ્યારે એક સમાન રેટ હોય ત્યારે સરળતાથી કરી શકાય છે. ઇટ પ્રોટેક્ટ ધ એક્સચેન્જ રેટ ફ્રોમ ધ સ્પેક્યુલેશન્સ. એક્સચેન્જ રેટમાં વારંવાર પરિવર્તન આવતા હોય તો એની અંદર સ્પેક્યુલેશન થવાની સંભાવના વધી જાય છે, એટલે સટ્ટાની સંભાવના વધી જાય છે. જ્યારે સ્થિર હોય તેનાથી બચાવી શકાય છે. ઇટ પ્રિવેન્ટ ધ કરન્સી એપ્રિસિએશન એન્ડ ડેપ્રિસિએશન. એક દેશનું નાણું એપ્રિશિએટ થાય, બીજા દેશનું નાણું ડેપ્રિશિએટ થાય, એકનું મૂલ્ય વધે, બીજાનું મૂલ્ય ઘટે, એનાથી અહીંયા બચાવી શકાય છે. It builds the confidence in the strength of the domestic currency. ડોમેસ્ટિક કરન્સીમાં પણ એક મજબૂતાઈ અથવા તો એક તાકાત ઊભી કરી શકાય છે, સ્ટ્રેન્થ ક્રિએટ કરી શકાય છે. મેરિટ્સની સાથે સાથે એના કેટલાક ડિમેરિટ્સ પણ આપણને આપેલા છે. તો ડિમેરિટ્સ એવા છે, ઇફ ધ એક્સિસ ડિમાન્ડ ફોર ધ ફોરેન એક્સચેન્જ કન્ટિન્યુ ફોર ધ લોંગ ટાઈમ. એવું બની શકે કે જ્યારે ફોરેન એક્સચેન્જ રેટમાં સતત માંગ વધતી જ જતી હોય, એક્સિસ ડિમાન્ડ સપ્લાય કરતા ડિમાન્ડ વધતી જ જતી હોય ફોર લોંગ ટાઈમ, ગવર્મેન્ટ મે નોટ ફાઇન્ડ ધ ઇનફ ફોરેન એક્સચેન્જ ટુ સેલ ઇન ધ માર્કેટ. સરકાર પાસે એટલા પૂરતા પ્રમાણની અંદર ફોરેન એક્સચેન્જ નથી હોતું જેથી એ વેચાણ કરી શકે. This may lead to the sudden devaluations of the home currency. અને અચાનક એક વખત એવો આવી જાય છે કે સરકારે પોતાના દેશનું મૂલ્ય ઘટાડવું પડે અને એ બહુ મોટા પ્રમાણમાં ઘટાડો આવે છે. That is sudden devaluations of the home currency. This will have the adverse effect on the strength or the confidence in the home currency. જે હેતુ હોય છે આપણો, એ જે દેશના લોકોનું જે હેતુ એટલે કે કોન્ફિડન્સ લેવલ જે છે એ જાળવી રાખવા માટે, બરાબર, તો એ અહીંયા આગળ તૂટી શકે છે. એની એડવર્સ ઇફેક્ટ નકારાત્મક અસર ઊભી થઈ શકે છે. Under this system, the government has to build up the large foreign exchange reserve. આ જ્યારે વારંવાર ખરીદ વેચાણ કરવાનો વારો આવે તો સરકારી પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ હોવું જોઈએ. And this would be the possible only when the country has a large balance of payment surplus. પણ આવું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે દેશ પાસે બેલેન્સ ઓફ પેમેન્ટ બહુ વિશાળ પ્રમાણમાં સરપ્લસમાં હોય ફોર સમ યર્સ, કેટલાક વર્ષો સુધી. બટ લેસ ડેવલપ કન્ટ્રીઝ એટલે કે ઓછા વિકાસશીલ દેશો અથવા અલ્પ વિકસિત દેશો હેવ નોર્મલી ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ. પણ અલ્પ વિકસિત દેશો માટે આ વસ્તુ શક્ય નથી હોતું, કારણ કે આવા દેશોમાં સામાન્ય રીતે બેલેન્સ ઓફ પેમેન્ટ કેવી હોય છે? ખાધવાળી, એટલે કે ડેફિસિટમાં હોય છે. The system does not solve the balance of payment problem. આ જે સિસ્ટમ છે એ બેલેન્સ ઓફ પેમેન્ટની પ્રોબ્લેમ નથી સોલ્વ કરતી, કારણ કે ઇટ ઓનલી ધ સપ્રેસ ઇટ વાયા ધ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન. ખાલી મને તમે એને સપ્રેસ થોડાક સમય માટે અટકાવી શકો છો, બરાબર છે, સરકારી હસ્તક્ષેપ દ્વારા, પણ આ પ્રોબ્લેમ ક્યારેય સોલ્વ થતો નથી. ઇટ ક્રિએટ ધ નીડ ફોર ધ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, બોરોઈંગ્સ એન્ડ લેન્ડિંગ્સ. તમારે વારંવાર વિદેશી હુંડિયામણનું ખરીદ વેચાણ કરવા માટે તમારે અન્ય સ્થળેથી બોરો એટલે કે ઉછીના પણ લેવા પડતા હોય, વધારે તમારી પાસે હોય તો તમે લેન્ડ પણ કરી શકો, એટલે ઉછીના આપી પણ શકો છો ફોર ઇન્ટરનેશનલ લિક્વિડિટી એઝ એકોમોડેટિંગ બેલેન્સ ઓફ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ. બેલેન્સ ઓફ પેમેન્ટના ટ્રાન્ઝેક્શન કરવા માટે. ત્યાર પછી આપણને આપેલું છે કે એક્સપ્લેઇન ધ વેરિયસ મેથડ્સ ઓફ મેનેજ ફ્લેક્સિબિલિટી. કે ફ્લેક્સિબિલિટીમાં જે અલગ અલગ પદ્ધતિ છે તો કેવી રીતે મેથડ્સને આપણે સંભાળી શકીએ, તેની અલગ અલગ મેથડ્સ આપણને આપેલી છે.
સૌથી પહેલી મેથડ જે આપણે ચર્ચા કરવા જઈએ છે એનું નામ છે એ, that is adjustable page system. Adjustable page system શું છે? So under this system, the exchange rate is fixed or the pledge at the particular level for a long period of time. એક જ વિનિમય દર લાંબા સમય સુધી એટલે થોડાક સમય સુધી અટકાવી શકાય છે અને સ્થિર રાખી શકાય છે. And the country tries to maintain a fixed exchange rate until all its foreign exchange reserves are exhausted or finished. એટલે સરકાર એક સમય સુધી બજારમાં ખરીદ વેચાણની પ્રક્રિયા ચાલુ રાખે છે અને એક્સચેન્જ રેટ ટકાવી રાખે છે. એ થોડા સમય સુધી શક્ય બને છે, લોંગ પીરિયડ ઓફ ટાઈમ. એન્ડ આફ્ટર ધ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ આર એક્ઝોસ્ટેડ, એક વખત તમારી પાસે વિદેશી હુંડિયામણ ખલાસ થઈ જાય એટલે પૂરું થઈ જાય, ધ કન્ટ્રી વુડ મેક ધ devaluations ઓફ ઇટ્સ કરન્સી. બરાબર? તો આવા સમયે સરકાર એટલે કે પોતાના દેશનું અવમૂલ્યન કરે છે, પોતાના દેશના નાણાંનું અવમૂલ્યન થાય છે. એન્ડ વિથ ધીસ ધ કન્ટ્રી મૂવ્સ ટુવર્ડ ધ અનધર ઇક્વિલિબ્રિયમ એક્સચેન્જ રેટ, અને નવા એક્સચેન્જ રેટ તરફ પહોંચે છે. આ સિસ્ટમની અંદર આપણે એને આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન ધીસ ઇટ ઇઝ શોઝ ધ ફોલોઈંગ ફિગર. ઇન ધ ગિવન ફિગર R0 ઇઝ ધ ઓરિજિનલ ઇક્વિલિબ્રિયમ એક્સચેન્જ રેટ. R0 આપણને આપેલું છે, તમે જોઈ શકો છો. તો R0 એક્સચેન્જ રેટ અત્યારે પ્રવર્તમાન છે. The country, the page of the fixed exchange rate system R0. અત્યારે સરકાર ફિક્સ ઓર ધ પેજ એક્સચેન્જ રેટ સિસ્ટમ પ્રમાણે R0 કિંમત નક્કી કરી છે. હવે આ સિચ્યુએશનમાં નાઉ વી એઝ્યુમ ધેટ ધ ડિમાન્ડ ફોર ધ ફોરેન એક્સચેન્જ રાઇઝ. ડિમાન્ડ વધી ગઈ એટલે તમે આકૃતિમાં તમે જોઈ શકો છો કે તમારી ડી જે છે, D0 જે ડિમાન્ડ હતી અને એસ જે પુરવઠા રેખા હતી, બંને એકબીજાને જ્યાં છેદે છે ત્યાં એક્સચેન્જ રેટ બી ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવે છે અને R0 એક્સચેન્જ રેટ પોસિબલ બને છે. બટ નાવ the demand is increased to D1, okay, D2 or D3. તો ગવર્મેન્ટ શું કરશે? હવે આ પોઈન્ટ પર આપણે જોવા જઈએ તો અલગ અલગ આપણી પાસે એક્સચેન્જ રેટ જોવા મળશે. એક્સચેન્જ રેટ વધતો રહેશે. For the foreign exchange rise, so the pound demand curve shifted from rightward from D0 to D1, D2, D3. બરાબર? ફોરેન એક્સચેન્જની કિંમત વધવા માટે એટલે કે પાઉન્ડ ડિમાન્ડ વધતી ગઈ અને ડિમાન્ડ વધવાને કારણે એ રાઇટવર્ડ શિફ્ટ થતું ગયું. એટલે D0 થી D1, D2 ને D3 નવી ડિમાન્ડ કર્વ આપણને આપેલી છે. The monetary authorities sell its foreign exchange reserve to match the supply of pound. એટલે પુરવઠાને ટકાવી રાખવા માટે સરકાર શું કરશે? એટલા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ વેચી દેશે અને એક્સચેન્જ રેટ R0 મેન્ટેન કરવાનો પ્રયત્ન કરશે. The supply of the pound with the increasing demand for the pounds. Government has to put the BC amount of foreign exchange to maintain equilibrium level, equilibrium exchange rate R0. R0 ને મેન્ટેન કરવા માટે ગવર્મેન્ટે શું કરવું પડશે? સપ્લાય નથી વધારી શકતા એટલે અહીંયા આગળ આ એક્સચેન્જ રેટ B to C સુધીની ગેપ એવી છે કે ગવર્મેન્ટ R0 મેન્ટેન રાખે છે એક્સચેન્જ રેટ. અને એના માટે અપ ટુ D3 એક લેવલ સુધી જ્યારે ડિમાન્ડ D0 થી D3 સુધી વધશે, ગવર્મેન્ટ ફોરેન એક્સચેન્જ સેલ કરતું જશે અને એક્સચેન્જ રેટ સ્ટેબલ રાખવાનો પ્રયત્ન કરશે. The government has to put the BC amount of foreign exchange to maintain the equilibrium level of R0. The supply curve moves horizontally from the point B to C. અહીંયા સપ્લાય કર્વ B થી C સુધી horizontally મૂવ કરશે. ત્યાર પછી આપણને આપ્યું છે the point C. The country has exhausted all its foreign exchange reserve. સરકાર પાસે હવે વિદેશી હુંડિયામણનો જથ્થો પૂરો થઈ ગયો છે. So it is no longer possible for government to support the R0 exchange rate. હવે સરકારનું R0 એક્સચેન્જ રેટ ટકાવી રાખવું મુશ્કેલ છે કારણ કે હવે વેચવા માટે સરકાર પાસે વિદેશી હુંડિયામણ નથી. Now, if the pound demand curve shift to D4 અને D4 સુધી ફરી એની માંગ વધી ગઈ, government would make the devaluation of its currency. તો પોતાના દેશના નાણાંનું અવમૂલ્યન કરવું પડશે અને એક્સચેન્જ રેટ વધારવો પડશે. And the new exchange rate is now fixed or pledged at R1. અને નવો એક્સચેન્જ રેટ C to D સુધી આપણે ભાવ વધારી દો, આટલું ડિવેલ્યુએશન કર્યું અને નવો એક્સચેન્જ રેટ R1 પોસિબલ બન્યો. The supply curve moves vertically from C to D. અહીંયા સપ્લાય કર્વ C to D સુધી વર્ટિકલી એટલે કે સીધી રેખામાં ઉપર તરફ ગતિ કરશે. ત્યાર પછી આપણને આપેલું છે now if the demand for the foreign exchange continues to rise from D2, D5, D6, D7. બરાબર છે? D4, D5, D6, D7 સુધી ફરીવાર માંગ વધતી ગઈ, પાઉન્ડની માંગ વધતી ને વધતી ગઈ. ગવર્મેન્ટ સેલ ધ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ટુ મેન્ટેન R1 એક્સચેન્જ રેટ. R1 એક્સચેન્જ રેટને ટકાવી રાખવા માટે સરકાર શું કરશે? ફરી પાછું વિદેશી હુંડિયામણ વેચવાની શરૂઆત કરશે.
At this time, the supply curve moves horizontally from D to E. બરાબર, D થી E સુધી આપણે શું કરીશું? હોરિઝોન્ટલ બની જશે સપ્લાય કર્વ. At the point E, the country has exhausted all its exchange reserve. ફરી પાછી એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ કે સરકાર પાસે વિદેશી હુંડિયામણ પૂરું થઈ ગયું. So it is no longer possible for the government to support the R1 exchange rate. તો R1 exchange rate ટકાવવું સરકાર માટે શક્ય બન્યું નહીં. અને પરિણામ તમે જોઈ શકો છો કે એનું પરિણામ એવું આવ્યું કે અગેન ઇફ ધ ડિમાન્ડ ફોર ધ ફોરેન એક્સચેન્જ રેઝ ટુ D8 અને ફરી જો ડિમાન્ડ વધતી ગઈ D8 તરફ, there will be the another devaluations of currency. Currency ફરી devaluate કરવી પડશે by the government. And the exchange rate will be the repage at the another higher level R2. અને વિનિમય દર ફરી પાછો R2 સુધી જશે. At this time, the supply curve from E to F, supply curve E થી F સુધી જશે. Thus, under the adjustable page system ની અંદર વાત કરીએ તો the curve will be zigzag shape from A, B, C, D, E, F. તમે જોઈ શકો છો A થી B, B થી C, C થી D. બરાબર, જે સપ્લાય કર્વની શરૂઆત A થી સ્ટાર્ટ કરીએ તો A થી B સુધી જાય છે, B થી C, C થી D, D થી E, E થી F. એક સ્ટેપ તૈયાર થાય છે. And this system is also described as maximum devaluation system. આ સિસ્ટમને પ્લેટ સિસ્ટમને આપણે મેક્સિમમ ડિવેલ્યુશન સિસ્ટમ નામથી પણ ઓળખીએ છીએ. બિકોઝ કારણ કે વી વેઇટ ફોર ધ રિલેટિવલી લોંગ ટાઈમ, એટલે લાંબા સમય સુધી આપણે એની રાહ જોઈએ છે કે એક્સચેન્જ રેટ ટકાવી શકીએ. દેન મેક ધ સડન બિગ ડિવેલ્યુશન્સ ઓફ ધ કરન્સી, અને એકાએક મોટા પરિવર્તન થાય છે. ધીસ મેથડ કમ્બાઇન ધ સર્ટેન ડિગ્રી ઓફ એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી વિથ ધ એક્સચેન્જ રેટ ફ્લેક્સિબિલિટી. અહીંયા આગળ તમને સમજાવવામાં આવે છે કે કમ્બાઇન્ડ ડિગ્રી ઓફ ધ એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી એટલે કેટલીક હદ સુધી આપણે સ્ટેબલ રાખીશું અને કેટલીક હદ સુધી આપણે ફ્લેક્સિબલ રાખીશું. વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ડોલરની પ્રાઇસીસમાં જે ચેન્જીસ આવતા હોય છે, સરકાર પણ ડોલરનો રેટ ઇન્ડિયા માટે ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. છતાં પણ જ્યારે આપણી પાસે વિદેશી હુંડિયામણ એટલે ડોલરનો જથ્થો પૂરો થઈ જાય છે, ત્યારે અચાનક ડોલરની કિંમત સામે રૂપિયો નબળો પડી જાય છે અને ડિવેલ્યુએશન સરકાર દ્વારા થતું હોય છે. તો આ ટોપિકની આજે આપણે ચર્ચા કરી. સેકન્ડ ટોપિક એની અંદર આપેલું છે જેને કહેવાય છે ક્લાવિંગ પેજ સિસ્ટમ ઓર ધ ટોલિંગ પેજ ઓર ધ ગ્રેડિંગ પ્રાયોરિટી સિસ્ટમ. ની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.